વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં એટલે કે મારા છેલ્લા લેક્ચરમાં કાર્બનની ઇલેક્ટ્રોન રચના ભણ્યા હતા. કાર્બનની ઇલેક્ટ્રોન રચનામાં કાર્બનની સાદી ઇલેક્ટ્રોન રચના સાથે એની એટલે કે ધરા સ્થિતિની ઇલેક્ટ્રોન રચના અને એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના ભણ્યા હતા. આજ આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચના ઉપરથી કાર્બનનું એક સંયોજન મિથેન અણુની રચના કેવી રીતે થાય છે એની આજ આપણે ચર્ચા કરવાની છે. જોવા જઈએ તો આ મિથેન અણુની રચના તમે 10મા ધોરણમાં ભણી ચૂક્યા છો, પણ આ 10મા ધોરણની અણુ રચના આપણે શીખશું, પણ સાથે હું તમને થોડું એડવાન્સ આ મિથેન અણુની રચના જે 11 સાયન્સમાં ભણવાની આવે છે થોડીક આપણે એની પણ ચર્ચા કરશું સાથે. તો મિથેન અણુની રચના ભણીએ એ પહેલા આપણે કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના જે આપણે છેલ્લા લેક્ચરમાં જોઈ હતી એ ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે એ સમજીએ. ઉત્તેજિત અવસ્થા માટે કાર્બનની સંજ્ઞા ઉપર ફૂદડીની નિશાની. ઇલેક્ટ્રોન રચના 1s2 પહેલી કક્ષા 1s એમાં 2 ઇલેક્ટ્રોન, 2s1 બીજી s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય પણ એક ઇલેક્ટ્રોન 2pz માં દાખલ થાય જેની આપણે ચર્ચા કરી હતી. 2s1 2px1 2py1 અને 2pz. આ કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં 1s કક્ષક એ આંતરિક કક્ષક છે, એટલે આંતરિક કક્ષા છે જે સામાન્ય રીતે બંધ બનવામાં ભાગ લેતી નથી. એવી જ કક્ષકો બંધ બનાવવામાં ભાગ લે કે જે બાહ્યતમ કક્ષાઓ હોય અને જેમાં ઇલેક્ટ્રોન રહેલા હોય. તો બાહ્યતમ કક્ષા અને જેમાં ઇલેક્ટ્રોન રહેલા હોય એવી કુલ 4 કક્ષકો આપણી પાસે છે. એક 2s કક્ષક અને 3 2p કક્ષકો એટલે 2px 2py અને 2pz. 2s સાથે જે 3 2p કક્ષકો છે એની આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી. p કક્ષકો 3 પ્રકારની હોય, px py અને pz. મેં એની ઇલેક્ટ્રોન રચના સમજાવી હતી તમને ગયા લેક્ચરમાં, એ અહીંયા આગળ મેં લખેલી છે. હવે આ જે કક્ષકોમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે કેમિસ્ટ્રીમાં ખાસ પ્રકારની ઘટના જોવા મળે છે, એટલે કે ખાસ પ્રકારનું એમાં રચના જોવા મળે છે. કઈ રીતે કેમિસ્ટ્રીમાં કક્ષકોમાં ઇલેક્ટ્રોનને દર્શાવવા એનું એક સાંકેતિક નિરૂપણ સમજીએ. 1s કક્ષક છે તો 1s કક્ષકને આપણે આમ ચોરસ વડે દર્શાવી દેવાની. આ 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોનને દર્શાવવા માટેની રીત છે. ઇલેક્ટ્રોનને આ કક્ષકના ખાનામાં એરા વડે અથવા તીરની નિશાની વડે દર્શાવવામાં આવે છે. અહીંયા બંને તીર છે એ એકબીજાની વિરુદ્ધ દિશામાં આપણે દર્શાવવાના, એટલે કે બંને ઇલેક્ટ્રોન, તીર એનો અર્થ ઇલેક્ટ્રોન થાય છે. બંને ઇલેક્ટ્રોન એક કક્ષકમાં રહેલા બંને ઇલેક્ટ્રોન હંમેશા એકબીજાની વિરુદ્ધ દિશામાં દર્શાવવાના, એટલે ઉપર તરફ તીર હોય તો બીજું એનાથી વિરુદ્ધ એટલે કે નીચે તરફ તીરની નિશાની છે એ કરવામાં આવે છે. આવું શા માટે એ તમારે 11 સાયન્સમાં ભણવાનું આવશે. થોડીક હું એની ચર્ચા કરી દઉં. એક કક્ષકમાં રહેલા જે 2 ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોન ની જે ધરા ભ્રમણ છે, ધરા ભ્રમણ એટલે પોતાની ધરી ઉપર જે ભ્રમણ છે એ ધરા ભ્રમણ એકબીજાથી હંમેશા વિરુદ્ધ હોય. એટલે કે એક ઇલેક્ટ્રોન માની લો કે પોતાની ધરી ઉપર આ રીતે ફરતો હોય એટલે કે ક્લોકવાઇઝ ફરતો હોય એટલે કે ઘડિયાળની દિશામાં ફરતો હોય તો બીજો ઇલેક્ટ્રોન એ જ કક્ષકમાં રહેલો બીજો ઇલેક્ટ્રોન એ એનાથી વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની દિશાની વિરુદ્ધ દિશામાં ફરતો હોય. આમ બંને ઇલેક્ટ્રોનના ધરા ભ્રમણ જુદા જુદા હોવાને કારણે એક કક્ષકમાં રહેલા બંને ઇલેક્ટ્રોનને એકબીજાની વિરુદ્ધ દિશામાં દર્શાવવામાં આવે છે. આગળ ચર્ચા કરીએ આ 1s કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોન, ત્યાર પછી 2s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન. પહેલા 2s કક્ષકને આપણે બોક્સ વડે દર્શાવી દઈએ. 2s કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે તો આપણે એક જ ઇલેક્ટ્રોન એમાં દર્શાવશું. આ 2s કક્ષકમાં રહેલો એક ઇલેક્ટ્રોન. એના પછી 3 2p કક્ષકો છે. જો p કક્ષક એના 3 પેટા પ્રકાર છે, px py અને pz. એટલે p કક્ષકના ત્રણેય પેટા પ્રકારોની કક્ષકોને આપણે એક સાથે દર્શાવવાની. આ પ્રમાણે આ 3 2p કક્ષકોને આપણે એક સાથે દર્શાવવી જરૂરી છે. 2px 2py અને 2pz આ ત્રણેય p કક્ષકોને મેં દર્શાવી.
ત્રણેય કક્ષકોમાં એક એક એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. હવે આપણે એક ઇલેક્ટ્રોનને બદલે અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ કહી શકીએ. અયુગ્મિત એટલે જે ઇલેક્ટ્રોન યુગ્મમાં ન હોય, એક જ ઇલેક્ટ્રોન સિંગલ ઇલેક્ટ્રોન હોય એને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, પણ જે ઇલેક્ટ્રોન જોડમાં હોય એને યુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. જેમ કે 1s કક્ષક છે ને એમાં યુગ્મિત ઇલેક્ટ્રોન છે, જ્યારે 2s કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એ જ રીતે 2px 2py 2pz એમાં પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો આપણે એક કક્ષકોમાં રહેલા એક અયુગ્મિત ઇલેક્ટ્રોનને આપણે તીર વડે દર્શાવી દઈએ. હવે 2s 2px 2py અને 2pz આ ચાર કક્ષકોમાં હોવા જોઈએ બે ઇલેક્ટ્રોન. મહત્તમ એમાં બે ઇલેક્ટ્રોન સમાઈ શકે, પણ એમાં એક જ ઇલેક્ટ્રોન છે, સિંગલ ઇલેક્ટ્રોન છે. એટલે આ ચારેય કક્ષકો એવી છે કે જે ઇલેક્ટ્રોનથી અપૂર્ણ રીતે ભરાયેલી છે અને પાછી બાહ્યતમ કક્ષકો છે. એટલે આ ચારેય કક્ષકોનું સંમિશ્રણ થશે. પણ પહેલી વસ્તુ એ સમજવી જરૂરી છે કે આ જે s કક્ષક છે અને આ ત્રણ p કક્ષકો છે એ એક s અને p કક્ષક એની વચ્ચે શક્તિનો અથવા ઊર્જાનો થોડો તફાવત હોય. શા માટે તફાવત એ આપણે 11 સાયન્સમાં ભણશું. અત્યારે હાલ પૂરતું યાદ રાખવાનું, જ્યારે બે જુદી જુદી કક્ષકો હોય એમાં ઊર્જાનો પણ બે જુદી જુદી કક્ષકો ખરી પણ કક્ષા તો એક જ છે. કક્ષા બીજી કક્ષા જ છે, પણ એમાં બે કક્ષકો જુદી જુદી છે. બીજી કક્ષાની એક s કક્ષક છે અને બીજી કક્ષાની 3 p કક્ષકો છે. આમ એક જ કક્ષાની બે જુદી જુદી કક્ષાઓ વચ્ચે ઊર્જાનો તફાવત પણ ખૂબ ઓછો તફાવત હોય છે. એક જ કક્ષાની જુદી જુદી કક્ષકો વચ્ચે શક્તિનો ઓછો તફાવત હોય છે. એટલે આ 2s કક્ષક અને આ ત્રણ 2p કક્ષકો એની વચ્ચે ઊર્જા અથવા શક્તિનો તફાવત હોય પણ ખૂબ ઓછો તફાવત હોય છે. આ ઓછા તફાવતના લીધે આ એક s અને 3p કક્ષકોનું સંમિશ્રણ થઈ શકે. પણ આ પહેલી 1s કક્ષક અને આ બીજી બધી કક્ષકો 2s અને 3 2p કક્ષકો એની વચ્ચે ઊર્જાનો તફાવત અથવા ઊર્જાનો ગેપ વધારે હોય. કારણ શું? કારણ કે એમાં કક્ષાઓ જુદી જુદી છે. આ પહેલી કક્ષા અને આ બધી બીજી કક્ષા છે. બે જુદી જુદી કક્ષાઓની કક્ષકો વચ્ચે ઊર્જાનો તફાવત વધારે હોય એટલે એમાં સંમિશ્રણ ન થાય. તો અહીંયા આગળ સંમિશ્રણ 2s અને 3 2p કક્ષકોનું એટલા માટે થાય છે કારણ કે એમાં શક્તિ અથવા ઊર્જાનો તફાવત છે એ ઓછો થાય છે. આમ એક s કક્ષક જેની આગળ 2s છે અને 3 p કક્ષક જેમ કે અહીંયા 2px 2py અને 2pz છે નું સંમિશ્રણ થાય. સંમિશ્રણ એટલે સમાન મિશ્રણ થાય. જેમ કે મમ્મી છે ઈ લોટ બાંધે, ઘઉંનો લોટ રોટલી કરવા માટે, ત્યારે એની અંદર ખાલી ઘઉંના લોટથી રોટલીનો લોટ ન બંધાય. ઈ ઘઉંના લોટની અંદર થોડું તેલ એટલે કે મોળ નાખે, પાણી નાખે, થોડું ખારું મીઠું નાખે, એ બધી વસ્તુને એ એકદમ બરોબર વ્યવસ્થિત છે એ ચોળે અને ત્યાર પછી એનો લોટ છે એ તૈયાર કરે. હવે આ જે લોટ તૈયાર થયો એ લોટ એક સંમિશ્રણ થયું, એક જાતનું સંમિશ્રણ થયું. હવે એ લોટમાંથી પછી ઘઉંનો લોટ પાછો મીઠું કે આપણે પાણી એને અલગ કરવું હોય, તેલને અલગ કરવું હોય તો એ શક્ય નથી. એમ અહીંયા આગળ પણ આ ચારેય કક્ષકોનું એવું સંમિશ્રણ થાય કે ચારેય કક્ષકો છે એને ત્યાર પછી ઓળખવી છે એ અલગ આપણે અઘરી પડે છે. એટલે આ ચારેય કક્ષકોનું આ પ્રમાણે આપણે મિશ્રણ કરી નાખીએ. એક 2s કક્ષક અને આ ત્રણ 2p કક્ષક 2px 2py અને 2pz આ ચારેય કક્ષકોનું અહીં સંમિશ્રણ થાય છે. જેટલી કક્ષકોનું સંમિશ્રણ થાય એટલી જ નવી કક્ષકો બને. એટલે મમ્મી ધારો કે 10 રોટલીનો લોટ બાંધે તો એટલી જ એમાંથી રોટલી બને. 10 રોટલીનો લોટ બાંધે એમાંથી 20 રોટલી એટલે કે સિમ્પલ વસ્તુ 500 ગ્રામ લોટ બાંધ્યો હોય તો એમાં 500 ગ્રામ જ લોટમાંથી એટલી જ રોટલી થાય. પણ 500 ગ્રામ લોટ બાંધ્યો એમાંથી 1 કિલો જેટલી રોટલી ન થાય. અહીંયા એના જેવું છે
એક s કક્ષક અને 3 p કક્ષકો એટલે કુલ 4 કક્ષકોનું સંમિશ્રણ થયું તો 4 નવી કક્ષકો છે ઈ આના દ્વારા રચાશે 4 નવી કક્ષકો રચાશે 1 2 3 અને 4 નવી કક્ષકો જે આ 4 નવી કક્ષકો રચાણી એ 4 નવી કક્ષકો એક s અને 3 p કક્ષકોના સંમિશ્રણથી રચાણી ફરી એકવાર એક s અને 3 p કક્ષકો એક s અને 3 p કક્ષકોના સંમિશ્રણથી રચાણી એટલે આ જે ઘટના બની એને sp3 સંકરણ કહેવામાં આવે છે કારણ કે આ sp3 સંકરણમાં કાર્બનની એક s કક્ષક અને 3 p કક્ષકોનું સંમિશ્રણ થયું એટલે આ પ્રકારનું સંકરણ એક પ્રકારનું sp3 સંકરણ થયું જેમાં 4 નવી કક્ષકો રચાણી જે આ 4 નવી કક્ષકો રચાણી ઈ ચારે હવે સમાન શક્તિ ધરાવતી હોય પહેલા એક s અને 3 p વચ્ચે શક્તિનો થોડો તફાવત હતો એની બદલે હવે જે 4 નવી કક્ષક રચાણી ઈ સમશક્તિત્વ અથવા સમાન શક્તિ વાળી હોય છે સમાન શક્તિ ધરાવતી ચારે જે કક્ષકો રચાણી એમાં એક એક ઇલેક્ટ્રોન સમાશે કારણ કે s અને p માં ટોટલ 4 ઇલેક્ટ્રોન છે એ સમાન રીતે વહેંચાઈ જશે તો આ રીતે sp3 સંકરણ દ્વારા કાર્બનમાં 4 નવી સમાન શક્તિ ધરાવતી કક્ષકો છે એ રચાણી હવે આપણે એ સમજવાનું છે કે આ જે 4 કક્ષકો રચાણી જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે કે એક ઇલેક્ટ્રોન છે એની પાસે હોવા જોઈએ યુગ્મિત એટલે 2 ઇલેક્ટ્રોન એટલે ચારેય કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન ઘટે છે તો આ ચારેય કક્ષકો ઇલેક્ટ્રોન કેવી રીતે મેળવશે કાર્બનની આપણે જ્યારે ગુણધર્મની ચર્ચા કરી ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે કાર્બન સામાન્ય રીતે ઇલેક્ટ્રોન ગુમાવતો કે મેળવતો નથી પણ કાર્બન છે એ અન્ય પરમાણુ સાથે જ્યારે સંયોજન બનાવવાનું થાય ત્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એમાં કાર્બનની જે 4 કક્ષકો છે એમાં પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે કોની સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે તો આપણે મિથેન અણુની રચના ભણવી છે જેનું અણુસૂત્ર થાય છે CH4 એટલે કે કાર્બન અને હાઇડ્રોજન તો આપણે હાઇડ્રોજન છે એ પરમાણુ વિશે થોડી ચર્ચા કરી લઈએ હાઇડ્રોજન H પરમાણુ ક્રમાંક 1 ઇલેક્ટ્રોન રચના 1s1 કાર્બન હાઇડ્રોજનની 1s કક્ષક છે એમાં એક ઇલેક્ટ્રોન રહેલો છે 1s કક્ષકમાં ટોટલ બે ઇલેક્ટ્રોન રહેલા હોવા જોઈએ એની બદલે એક જ ઇલેક્ટ્રોન છે એટલે હાઇડ્રોજનનો પરમાણુ એને પણ એક ઇલેક્ટ્રોન ઘટે છે જ્યારે કાર્બનની કક્ષકોમાં તો એક ઇલેક્ટ્રોન ઘટે જ છે એટલે હાઇડ્રોજનનો પરમાણુ એની 1s કક્ષકનો એક ઇલેક્ટ્રોન કાર્બનની આ sp3 સંકૃત કક્ષકને આપશે આ હાઇડ્રોજનના પરમાણુનો એક ઇલેક્ટ્રોન આમ એક કાર્બનનો પરમાણુ અને એક હાઇડ્રોજનનો પરમાણુ એમ બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી આ જે બંધ રચે એક પ્રકારનો સહસંયોજક બંધ છે રચશે બીજી હજી 3 કક્ષકોમાં પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે બીજા એવા 3 હાઇડ્રોજનના પરમાણુ છે એ પણ કાર્બનના sp3 કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આ રીતે સહસંયોજક બંધ છે એ બનાવશે આમાં તમે જોઈ શકો છો કાર્બનનો એક પરમાણુ અને હાઇડ્રોજનના 4 પરમાણુ હું અહીંયા લખી નાખું એક આ કાર્બનનો પરમાણુ અને 4 હાઇડ્રોજનના પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાણા એક કાર્બન અને 4 હાઇડ્રોજનના પરમાણુ સહસંયોજક બંધથી જોડાણા એટલે જે અણુ બન્યો એ અણુ થયો CH4 જેનું નામ આપણને બધાને ખ્યાલ છે મિથેન તરીકે એને ઓળખવામાં આવે તો આ રીતે આપણે જે આ કાર્બનિક સંયોજન બનાવ્યું અને એનું બંધારણ સમજ્યા એ આપણે મિથેનની ચર્ચા કરી આ મિથેનની થોડી આપણે ડિટેલમાં ચર્ચા સમજીએ તો મિથેનમાં એક કાર્બનનો પરમાણુ છે તો હું અહીંયા આગળ એક કાર્બનનો પરમાણુ છે દર્શાવી કાર્બનની 4 કક્ષકોનું સંમિશ્રણ થાય છે એમાં હાઇડ્રોજનના પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે જે 4 કક્ષકો છે એ sp3 સંકરણથી રચાણી છે એટલે એને sp3 સંકૃત કક્ષક તરીકે ઓળખવામાં આવે
એ ચારેય કક્ષકો કાર્બનના પરમાણુની ચારેય કક્ષકો અવકાશમાં આ પ્રમાણે ગોઠવાય. આ કાર્બનની ચાર કક્ષકો એકબીજાથી દૂર આ પ્રમાણે ગોઠવાશે અવકાશમાં. આ પ્રમાણે એટલે કેવી રીતે? આપણને આ 2 ડાયમેન્શનમાં ન ખબર પડે તો હું 3D માં તમને બતાવું. ધારો કે અમારી મુઠ્ઠી છે એ કાર્બનનો પરમાણુ ધારી લો, તો એની આજુબાજુ કાર્બનની ચાર કક્ષકો આ પ્રમાણે આ 1 આ 2 આ 3 અને આ 4 આ પ્રમાણે ગોઠવાશે. આ રીતે આ પ્રકારની ગોઠવણી છે એ કાર્બનના પરમાણુમાં તેની ચાર કક્ષકો છે એ અવકાશમાં ગોઠવાય. અહીંયા જે ચારેય કક્ષકો અવકાશમાં ગોઠવવાની એ ચારેય કક્ષકોને આપણે જોડીએ તો જે આકાર રચાય એને સમચતુષ્ફલકીય આકાર કહેવામાં આવે. એટલે કાર્બનના પરમાણુની આ ચારેય કક્ષકો સમચતુષ્ફલકીય આકાર પ્રમાણે છે એ ગોઠવાતી હોય છે. આગળ ચર્ચા કરીએ તો કાર્બનની સાથે હવે હાઇડ્રોજનનો પરમાણુ એની વનેશ કક્ષક છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. હાઇડ્રોજનના પરમાણુની વનેશ કક્ષક એટલે એ ગોળાકાર રચના ધરાવે. એટલે આ વનેશ કક્ષક હાઇડ્રોજનના પરમાણુની એ આ કાર્બનના એક કક્ષક હારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. કાર્બનની આ એક sp3 કક્ષક અને હાઇડ્રોજનની આ વનેશ કક્ષક બે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી આ પ્રમાણે. એ જ રીતે બાકીની ત્રણ કક્ષકો હારે પણ હાઇડ્રોજનની વનેશ કક્ષક છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અને આ પ્રમાણે એક કાર્બનની આજુબાજુ ચાર હાઇડ્રોજનના પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ છે એ બનાવશે. અણુનો આકાર છે આપણે કક્ષકોને જોડીને સમજીએ તો આ પ્રમાણે આપણને અણુનો આકાર મળે. અહીં જે અણુનો આકાર છે એને આપણે બંધ વડે દર્શાવીએ તો વધુ ખ્યાલ આવે. બે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે જે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને એને સહસંયોજક બંધ કહેવાય. અને અહીંયા જે સહસંયોજક બંધ બને છે એને આપણે એક આડી અથવા ત્રાસી અથવા ઊભી લાઈન વડે છે એ આ પ્રમાણે દર્શાવશું. કાર્બનનો પરમાણુ એની સાથે આ એક હાઇડ્રોજનનો પરમાણુ, આ બીજો હાઇડ્રોજનનો પરમાણુ સહસંયોજક બંધ, ત્રીજો હાઇડ્રોજનનો પરમાણુ અને આ ચોથો હાઇડ્રોજનનો પરમાણુ. આ રીતે ચાર હાઇડ્રોજનના પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ છે બનાવશે. અને જે આકાર રચાય એને બોલવામાં આવે છે સમચતુષ્ફલકીય આકાર. તો આપણે અહીંયા આગળ લખી શકીએ મિથેન અણુનો આકાર સમચતુષ્ફલકીય છે. મિથેનમાં એક કાર્બન સાથે ચાર હાઇડ્રોજનના પરમાણુ સહસંયોજક બંધ બનાવે છે. મિથેનમાં એક કાર્બનના પરમાણુ સાથે ચાર હાઇડ્રોજનના પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવે છે. ત્રીજી બાબત બહુ અગત્યની બાબત, મિથેન અણુમાં જે સહસંયોજક બંધ બન્યો એ સહસંયોજક બંધમાં હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન એટલે બે નજીકના હાઇડ્રોજન અને વચ્ચેનો કાર્બન એની વચ્ચેનો જે ખૂણો આપણે લઈએ એ ખૂણો 109.5 ડિગ્રીનો થાય છે. અહીંયા આ બે બંધની વચ્ચેનો જે ખૂણો છે એને બંધ કોણ કહેવામાં આવે છે. મિથેનમાં H એટલે હાઇડ્રોજન, C એટલે કાર્બન અને ફરી પાછો H એટલે હાઇડ્રોજન પણ નજીકનો હાઇડ્રોજન એટલે અથવા બે પાસેના હાઇડ્રોજન વચ્ચેનો બંધ કોણ એટલે ખૂણો 109.5 ડિગ્રીનો હોય છે અથવા 109 ડિગ્રી અને 28 મિનિટનો હોય છે એમ પણ કહી શકાય. છેલ્લી વાત,
મિથેન અણુમાં આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો જે આ બંધ છે એ બંધની બંધ લંબાઈ, કાર્બન હાઇડ્રોજન વચ્ચેના બંધની બંધ લંબાઈ વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારની સ્પેક્ટ્રોમીટર દ્વારા માપી તો એ 112 pm જેટલી મળી. આ pm એ લંબાઈ માપવા માટેનો એક એકમ છે. સામાન્ય રીતે લંબાઈ આપણે સેન્ટીમીટર, મીટર કે મિલીમીટરમાં માપતા હોઈએ. નાનામાં નાની લંબાઈ આપણે નેનોમીટરમાં માપીએ. આ જે લંબાઈ છે એ પિકોમીટરમાં લંબાઈ માપેલી છે. તમારે ભૌતિક વિજ્ઞાનમાં અલગ અલગ લંબાઈ માપવા માટેની જુદી જુદી રાશિઓ આવી ગઈ. એ રાશિઓમાંની એક મીટર તો રાશિ છે, પણ આગળ એની આગળ પૂર્વક લગાવેલો છે પિકો. તો આને પિકોમીટર તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણે જે ચર્ચા કર્યા છે એ મિથેન અણુની રચનાની ચર્ચા કરી. મિથેન અણુની રચનાની ખાસ આપણે જે ચર્ચા કરી એમાં મહત્વના મુદ્દા એ કે મિથેન અણુમાં sp3 સંકરણ છે. કેવી રીતે sp3 સંકરણ થાય આપણે એની ચર્ચા કરી. એના અણુનો આકાર એને આપણે ડિટેલમાં સમજ્યા, જે સમચતુષ્ફલકી આકાર ધરાવે છે. મિથેન અણુમાં એક કાર્બન સાથે 4 હાઇડ્રોજનના પરમાણુ સહસંયોજક બંધથી જોડાયેલા છે. સાથે એની બંધ લંબાઈ અને બંધ કોણ વિશે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરી. આવતા લેક્ચરમાં અહીંથી આપણે આગળ ભણશું. તો અહીં આગળ આપણે મિથેન અણુની જે ચર્ચા કરવાની હતી અહીં આગળ પૂરી થાય છે.